મિત્રો વાર્તા ખૂબ જ રોમેન્ટિક છે અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને વાર્તાને અંત સુધી સાંભળજો, ખૂબ જ મજા આવશે. મિત્રો મારા લગ્નને 5 વર્ષ થયા છે અને મારા ઘરમાં હું અને મારા પતિ રહીએ છીએ અને મારા પતિ એક ખાનગી કંપનીમાં કામ કરે છે, પરંતુ મારા પતિ દેખાવમાં એટલા બધા સુંદર નથી અને મને બાળપણથી જ પગમાં તકલીફ હતી, જેના કારણે હું લંગડી લઈને ચાલું છું. એટલે જ મારા લગ્ન એક સામાન્ય પરિવારમાં થયા હતા. મિત્રો લગ્ન સમયે મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરતા હતા, પરંતુ તેમનું શરીર મને હવે ખુશ કરી શકે તેટલું મોટું નથી અને હવે અમે ક્યારેક જ પ્રેમ કરીએ છીએ. પરંતુ કહેવાય છે ને કે ભૂખ્યાને જ્યાં પણ ભોજન મળે ત્યાં જાય, અને મારી સાથે પણ એવું જ કંઈક થયું છે. મારા શરીરની આગ મને બીજા માણસોના પલંગ પર લઈ ગઈ, પણ આજ સુધી કોઈને આ વાતની જાણ પણ થવા દીધી નથી. મારા પતિ તરફથી મને ખુશી ના મળી, પછી મારી પાસે કોઈ બીજો રસ્તો નહોતો. મિત્રો આ વાર્તામાં તમારું સ્વાગત છે ને આ વાર્તા ત્યારની છે જ્યારે મારા લગ્નના 2 વર્ષ પછી શરૂ થાય છે અને અમે ગામડેથી શહેરમાં રહેવા માટે ગયા હતા. ત્યારે બીજા પુરુષ સાથે પ્રેમ હોવાની વાત શરૂ થઈ ગઈ હતી. મારા પતિને કંપનીમાં નવી નોકરી મળી હતી, તેથી તેઓ મને શહેરમાં લઈ ગયા હતા અને કંપની દ્વારા એક સરસ રૂમ પણ આપવામાં આવ્યો હતો. હવે અહીં આવ્યા પછી મને થોડી આઝાદી મળી ગઈ હતી. મારા પતિ આખો દિવસ કામ પર રહેતા હતા અને હું ઘરે એકલી જ હતી અને એ દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા. પછી એક દિવસ મારા જીવનમાં એક નવો વળાંક આવ્યો. ત્યારે મારા પતિ સાંજે ઘરે આવ્યા અને મને કહ્યું કે કાલે મારી કંપનીના મેનેજર આપણા ઘરે આવવાના છે, એટલા માટે તું કંઈક સારું ખાવાનું બનાવજે. બીજા દિવસે મેં સવારથી સાંજના ભોજનની તૈયારી શરૂ કરી. ઘરને પણ સારી રીતે સાફ કર્યું અને સાંજે 5 વાગ્યે પતિ ઘરે આવ્યો અને સાથે એક દારૂની બોટલ પણ લાવ્યો હતો. એટલે હું સમજી ગઈ કે તેને પણ પીવાની આદત છે અને મેં કહ્યું કે મેનેજર ક્યારે આવશે? તો તેણે કહ્યું કે તે સાંજે 7 વાગે આવશે, પણ તું સારી રીતે તૈયાર થઈને રહેજે, તું એમ જ ઘરના કામમાં ન રહેતી. મેં કહ્યું ઓકે, અને મેં બધું ઘરનું કામ શરૂ કર્યું. સાંજે 6 વાગ્યે ને 30 મિનિટે હું એકદમ તૈયાર થઈ ગઈ અને મેં આછા ગુલાબી રંગની સાડી પહેરી અને તેની પર કાળું બ્લાઉઝ પહેર્યું હતું. બ્લાઉઝની પાછળથી મારી પીઠ ખૂબ જ સુંદર દેખાતી હતી. તે સમયે મારા પતિ બાથરૂમમાં ગયા હતા અને પછી 7 વાગ્યે કોઈએ દરવાજો ખખડાવ્યો તો મેં તરત જ દરવાજો ખોલ્યો અને સામે 38 થી 40 વર્ષનો એક ઊંચો પંજાબી માણસ હતો. તેણે મારા પતિ વિશે પૂછ્યું તો મેં કહ્યું કે તે ઘરે જ છે અને મેં તેમને અંદર બોલાવ્યા. થોડી વાર પછી મારા પતિ પણ આવ્યા અને તેણે મારો પરિચય કરાવ્યો અને મારા પતિના શેઠનું નામ રાહુલ હતું. અને પછી હું પણ ઘરમાં ગઈ અને અમે બંને વાતો કરવા લાગ્યા. થોડી વાર પછી હું રસોડામાં જ જઈ અને રસોઈ કરી રહી હતી અને રસોડામાંથી મને સ્પષ્ટ દેખાતું હતું અને તે પણ મારી સામે જોઈ રહ્યો હતો. હું મારા કામમાં વ્યસ્ત હતી. થોડી વાર પછી મારા પતિ આવ્યા અને 2 ગ્લાસ તૈયાર કર્યા. સોડા અને કાજુ લઈને તેઓ પેક બનાવી રહ્યા હતા. હું રસોઈ કરી રહી હતી અને બીજી તરફ રાહુલ મારી સામે ફરીને જોઈ રહ્યો હતો અને ક્યારેક તે હસતો પણ હતો. તેથી હું પણ સ્મિત કરીને જોઈ રહી હતી, પરંતુ મારા મનમાં તેમના પ્રત્યે કંઈ ખોટું ન હતું. તેઓ મારા કરતાં ઘણા મોટા હતા અને તે સમયે મારી ઉંમર 22 વર્ષની હતી. અને પછી લગભગ 40 મિનિટ પછી જ્યારે બંનેએ પીવાનું પૂરું કર્યું ત્યારે મેં બંનેને ભોજન પીરસ્યું હતું. રાહુલજીએ મને પણ તેમની સાથે બેસીને જમવાનું કહ્યું કે તમે પણ અમારી સાથે બેસીને જમવાનું શરૂ કરો, અને પછી અમે સાથે બેસીને જમવા લાગ્યા. રાહુલ મારા રાંધવાના ખૂબ જ વખાણ કરી રહ્યો હતો અને મારા પતિને પણ કહેતો હતો કે તારી પત્ની બહુ સારી રસોઈ બનાવે છે, અને રાહુલ મને કહેતો કે રસોઈ પણ તારા જેટલી જ સુંદર છે. અને તેના આ વખાણ સાંભળીને મને સારું લાગ્યું અને તેઓ બંને નશામાં હતા. મારા પતિ હવે હાથ ધોઈને આગળના રૂમમાં જઈને સૂઈ ગયા અને અચાનક મેં જોયું કે રાહુલ મારી તરફ ફરીને જોઈ રહ્યો હતો અને મેં મારા બ્લાઉઝ તરફ જોયું અને તે ફક્ત તેને જ જોઈ રહ્યો હતો અને મેં મારી સાડીને બરાબર આ બધું ઢાંકી દીધું. થોડી વાર પછી અમે બંને ત્યાંથી ઊભા થયા અને અમારા હાથ ધોવા માટે બાથરૂમમાં ગયા અને પછી તેણે કહ્યું કે તમારા બ્લાઉઝની ડિઝાઇન બહુ સારી છે. અને અમે બાથરૂમમાં ગયા અને હાથ ધોઈને બહાર આવ્યા અને અમે બંને રૂમમાં ગયા
અને જોયું કે મારા પતિ સૂઈ ગયા હતા. મેં તેમણે જગાડવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ શેઠે કહ્યું કે કોઈ વાંધો નહીં, તેમને સૂવા દો, હું હમણાં જ નીકળું છું. અને પછી તે દરવાજા તરફ ચાલ્યો. જેવો દરવાજો ખોલ્યો અને અમે જોયું કે બહાર ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો. પછી તેણે કહ્યું કે થોડી વાર રાહ જોવી પડશે, નહીં તો હું વરસાદમાં પલળી જઈશ. હવે અમે બંને ત્યાં જ બહારના રૂમમાં જ બેસીને વાતો કરવા લાગ્યા. અને તેણે મને કહ્યું કે તમારા પતિ ખૂબ જ નસીબદાર છે કે તમારા જેવી કોઈ વ્યક્તિ મળી. અને તેણે કહ્યું કે હું ઈચ્છું છું કે તમે મારી પત્ની હોત તો હું તમને કેટલો પ્રેમ કરોત. આ બધું સાંભળીને હું શરમાઈ ગઈ અને મેં નીચું જોયું અને તે નશામાં હતો. તેણે મારા સંકોચનો અહેસાસ થયો અને તે મારી નજીક આવ્યો અને ફરીથી કહ્યું, જો તું મારી પત્ની હોત તો વાત કંઈક જુદી જ હોત. અને પછી તેણે કહ્યું કે શું હું તારો મિત્ર બની શકું છું? હું શરમાઈ ગઈ અને તેના પ્રશ્નનો જવાબ આપી શકી નહીં. તેણે ફરીથી પૂછવાનું શરૂ કર્યું કે મને કહો કે હું તમારો મિત્ર બની શકું છું? મેં તેની તરફ જોયું અને માથું હલાવ્યું અને હા કહ્યું. પછી તે ખૂબ જ ખુશ થયો અને મારો હાથ તેના હાથમાં પકડીને કહ્યું અને મારો આભાર માન્યો. અને પછી અમે બંનેએ એકબીજાને ફોન નંબરની આપ લે કરી. અને મારા પતિ આ બધી વાતથી અજાણ હતા. થોડી વાર પછી વરસાદ બંધ થયો અને બીજા દિવસથી જ્યારે મારા પતિ ઘરે નહોતા ત્યારે તે મને ફોન કરવા લાગ્યો અને અમે બંને ઘણી વાતો કરતા હતા. ધીમે ધીમે અમે બંને ખુલીને વાતો કરવા લાગ્યા. હવે હું પણ તેના કોલની રાહ જોવા લાગી. હું પણ તેને પસંદ કરવા લાગી. 2-3 મહિના આમ જ વીતી ગયા. પછી એક દિવસ મારા પતિ ઘરે આવ્યા અને મને કહ્યું કે મારું પ્રમોશન થઈ ગયું છે. ત્યારે મને ખબર પડી કે આમાં કંઈક મોટો રોલ છે. મારા પતિને પ્રમોશન મળ્યા પછી તે ઘણી વખત કંપનીના કામ માટે બહાર જવા લાગ્યા હતા. મારી અને તેના મેનેજર વચ્ચેની મિત્રતા આમ જ ચાલતી રહી અને હવે મારા પતિ ન હોય ત્યારે પણ તે મારા ઘરે આવતો હતો. પરંતુ અમારી વચ્ચે એવું કંઈક થયું નહોતું કે જે તમે ઈચ્છો છો. એક દિવસ મારા પતિને ઘણા દિવસો માટે બહાર જવાનું થયું હતું. ત્યારે મારા પતિએ કહ્યું કે તમને એકલા ન લાગે એટલા માટે તમે તમારા માતા પિતાના ઘરે જઈ શકો છો. તો મેં કહ્યું કે મને કોઈ સમસ્યા નથી. મારા પતિ બહાર ગયા હતા અને પછી અમે બંને ઘણી વાતો કરવાનું શરૂ કર્યું અને તેણે મને એક દિવસ મળવાનું કહ્યું. જો કે તે દરરોજ ઘરે આવતો હતો, પણ તે દિવસે મારા મનમાં એક વિચિત્ર લાગણી હતી કે જાણે કંઈક અલગ જ થવાનું હોય. મેં તેને સાંજે ઘરે આવવા કહ્યું તો તે બરાબર 7 વાગ્યે આવ્યો અને તે દિવસે મેં લાલ કલરની સાડી પહેરી હતી. ત્યારે તેણે મને કહ્યું કે મેં તારા પતિને કહ્યું છે કે હું થોડા દિવસો માટે બહાર જાઉં છું. એમ કહીને હું આવ્યો છું. આ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. મેં તરત જ કહ્યું કે જો કોઈને ખબર પડી જાય તો બહુ ખરાબ થઈ શકે છે. આવું ન કરો પ્લીઝ. પછી તેણે મને સમજાવીને કહ્યું, ચિંતા કરવાની કોઈ વાત નથી, કોઈને કંઈ ખબર પડવાની નથી. થોડી વાર પછી અમે બંને એક જ રૂમમાં જઈને વાત કરી. પછી હું ખાવાનું બનાવવા ગઈ અને રસોઈ બનાવતી વખતે તે ટીવી જોવા લાગ્યો કે તે મારી પાસેથી શું ઈચ્છે છે, શું તે કંઈ કરવા માંગે છે. આ વિચારો મારા મગજમાં ગલીપચી કરવા લાગ્યા. પછી અમે બંનેએ સાથે બેસીને સાંજનું ભોજન કર્યું અને પછી હું જેવી ઊભી થઈ કે તેણે તરત જ મને પાછળથી પકડી લીધી અને પછી આખી રાત મને જવા દીધી નહીં. તો મિત્રો, આજની વાર્તામાં આટલું અને વાર્તાનો બીજો ભાગ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો, વાર્તાનો બીજો ભાગ કાલે મૂકવામાં આવશે. મિત્રો, આશા રાખું છું કે તમને આ મારી વાર્તા પસંદ આવી હશે. મિત્રો, ચેનલ પર નવા હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું અને ફરી કાલે મળીએ એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.